વડોદરામાં પેન્શનરોની હકની સુરક્ષા માટે રજૂઆત. ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યો વિરોધ. વડોદરા શહેરમાં આજે પેન્શનરોની હકની સુરક્ષા માટે મોટી રજૂઆત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકોર અને ઉપપ્રમુખ રાજેશ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સામે મહત્વપૂર્ણ માંગણી રજૂ કરી છે. તેમની માંગણીમાં જણાવ્યું છે કે માન્યતા અધિનિયમન 2025 જે 25 માર્ચ 2025થી અમલમાં આવ્યો પેન્શનરોને વર્ગીકૃત કરવા અને પેન્શનરો વચ્ચે ભેદભાવ જાળવવાનો અધિકાર આપે છે. ફેડરેશનના જણાવ્યા મુજબ આ અધિનિયમનના અમલથી નિવૃત્તિની તારીખ પેન્શનમાં હકમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બની રહ્યો છે. પરિણામે કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો તેમના પગાર પંચની ભલામણોના લાભ ગુમાવી શકે છે. ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકોરે જણાવ્યું હતું કે અધિનિયમન 2025 પાછો ખેંચવું ખૂબ જ આવશ્યક છે. પહેલા પેન્શનરોના હક્કો સુરક્ષિત રહેવા જોઈએ અને કોઈ ભેદભાવ ન થાય. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે. એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિથડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે. મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે. 8મો પગાર પણ મળી શકે એમ નથી. સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે. જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિથડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે. રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ.